મિત્રો જોજો આપણે ડૉક્ટર આઈ.કે. વીજળીવાળાની ટુ ધ પોઈન્ટ માહિતી મેળવીએ. મિત્રો ડૉક્ટર આઈ.કે. વીજળીવાળા, અહીં આઈ એટલે કે ઇક્રમ મિત્રો, બરાબર છે. ડૉક્ટર ઇક્રમ કે વીજળીવાળા, બરાબર છે. તો મિત્રો ડૉક્ટર આઈ.કે. વીજળીવાળા છે, એનો જન્મ ક્યાં થયો હતો? તો મિત્રો ડૉક્ટર આઈ.કે. વીજળીવાળા છે એમનો જન્મ અમરગઢ ખાતે થયો હતો. ક્યાં થયો હતો મિત્રો? અમરગઢ. અને અમરગઢ ક્યાં આવેલું છે મિત્રો? તો કે અમરગઢ છે એ ભાવનગરમાં આવેલું છે, બરાબર છે. ટૂંકમાં ભાવનગરના અમરગઢ ખાતે તેમનો જન્મ થયો હતો. મિત્રો તેમની ઓળખ શું છે? બરાબર, ડૉક્ટર આઈ.કે. વીજળીવાળા છે, બરાબર. એની ઓળખ શું છે? એક તો એ ગુજરાતી સાહિત્યકાર તો છે જ, બરાબર છે, પરંતુ મિત્રો તેઓ બાળ રોગોના, કેના મિત્રો? બાળ રોગોના નિષ્ણાંત, બરાબર છે. બાળ રોગોના નિષ્ણાંત એટલે કે બાળકોના ડૉક્ટર પણ હતા, બરાબર છે મિત્રો. તેમની કૃતિઓ આપણે જોઈએ તો એની અંદર મોતીચારો, હીરાનો ખજાનો, ઉંદરભાઈને આંખો આવી, સાયલન્સ પ્લીઝ અને પ્રેમનો પગરવ, બરાબર છે, એવી કૃતિઓનો સમાવેશ થાય છે. મિત્રો તેઓ નાની નાની વાર્તાઓ લખતા, અને કેવી વાર્તાઓ લખતા મિત્રો? તો કે જે પ્રેરણાત્મક હોય, બરાબર છે, જે પ્રેરણાત્મક હોય તેવી સ્ટોરીઝ તેઓ લખતા. તો મિત્રો આ હતી ડૉક્ટર આઈ.કે. વીજળીવાળાની ટુ ધ પોઈન્ટ માહિતી. વિડીયો કેવો લાગ્યો એની કોમેન્ટ સેક્શનમાં મને જરૂર જાણ કરજો. થેન્ક યુ સો મચ.